નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે લિયો ઇંગ્લિશ હબના વધુ એક લેક્ચરમાં. અને આજે આપણે શીખવા જઈ રહ્યા છે બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ. એક્ટિવમાંથી પેસિવ કેવી રીતે કરવું એ શીખવા જઈ રહ્યા છીએ. કર્તરીમાંથી કર્મણી વાક્યો કેવી રીતે બદલી શકાય એ આપણે આજે શીખવા જઈ રહ્યા છે. તો ક્યાંય પણ વિડીયો આજે સ્કીપ ના કરતા ખૂબ જ મહત્ત્વપૂર્ણ એક્સરસાઇઝ આપણે કરવા જઈ રહ્યા છીએ આજે. આગળ વધતા પહેલાં હું આપને વિનંતી કરીશ કે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને મને પણ સપોર્ટ થશે અને તમે પણ કોઈ ઇમ્પોર્ટન્ટ અપડેટ મિસ નહીં કરો, કોઈ ઇમ્પોર્ટન્ટ લેક્ચર મિસ નહીં કરો. અને આપણું જે મિશન છે, જેવું ગુજરાતી આવડે છે એવું જ લખતા બોલતા વાંચતા બધું જ આપણને આવડે ઇફેક્ટિવલી અને અસરકારક રીતે, તો અમારી ચેનલ ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો અને પહેલાં લેક્ચરથી શીખવાનું શરૂ કરશો તો ખૂબ જ સારું રહેશે. તો આવો મિત્રો, આગળ વધીએ. તો અહીંયા એક્ટિવ ટુ પેસિવ એટલે કે કર્તરી વાક્યનું કર્મણી કરીએ આપણે. તો અહીંયા એક વાક્ય એક્ટિવમાં લખેલું છે, અભિષેક પ્લેઝ કબડ્ડી. અભિષેક પ્લેઝ કબડ્ડી. હવે આપણે ઇન્વોલ્વમેન્ટ એવી પણ આવશે કે આપણને અંગ્રેજી વાંચતા પણ આવડે. તો અહીંયા આપણે કેવી રીતે ઇન્ટરપ્રિટ કરીશું? તો અભિષેક અહીંયા સબ્જેક્ટ છે, પ્લેઝ એટલે વર્બને SES લગાડેલું છે, અને કબડ્ડી, કબડ્ડી એ ઓબ્જેક્ટ છે, રમવાનું શું છે તો કબડ્ડી. તો અહીંયા આવી રીતે આપણે એને સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બમાં ક્લાસિફાઈ કરી શકીએ છીએ, વર્ગીકૃત કરી શકીએ છીએ અને સમજી શકીએ છીએ કે સબ્જેક્ટ પ્લસ વર્બ SES પ્લસ ઓબ્જેક્ટ એ એક જ ટેન્સની વાક્ય રચના છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો હવે આપણે એનું એક્ટિવ છે આ વાક્ય, સબ્જેક્ટ છે એટલે એક્ટિવ છે. હવે આપણે આનું પેસિવ કરવું હોય તો પહેલાં તો એક્ટિવનો કાળ નક્કી કર્યો આપણે કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. કેમ? તો સબ્જેક્ટ પછી વર્બનું સાદું રૂપ છે અને SES લગાડેલું છે. તો એ એક જ આખા ઇંગ્લિશમાં માત્ર એક જ કાળમાં એવું શક્ય છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું એક્ટિવ જો પેસિવ કરવું હોય તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ કરવું પડે ને. તો અહીંયા આપણે બંને ફોર્મ્યુલા કમ્પેર કરીશું કે માઇન્ડમાં એની પ્રોસેસ કરીશું. તો એક્ટિવનું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું ફોર્મ્યુલા અને પેસિવનું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું ફોર્મ્યુલા આપણે રફમાં લખી પણ શકીએ છીએ અથવા તો મનમાં પ્રોસેસ કરી શકીએ છીએ. તો એક્ટિવનું ફોર્મ્યુલા છે સબ્જેક્ટ પ્લસ વર્બ SES પ્લસ ઓબ્જેક્ટ, એને આપણે ટ્રાન્સફર કરવાનું છે ઓબ્જેક્ટ પ્લસ MR પ્લસ વર્બ 3. આ પેસિવનું ફોર્મ્યુલા છે. એમાં સબ્જેક્ટ ના હોય એટલે ઓબ્જેક્ટથી શરૂઆત થાય, પ્લસ MR આ બે ત્રણમાંથી એક આવે, અને ભૂતકૃદંતનો રૂપ, ક્રિયાપદના ભૂતકૃદંતના રૂપનો ઉપયોગ આપણે કરીશું પેસિવ કરતી વખતે. તો મૂળ વાક્ય જે તમને દેખાઈ રહ્યું છે, અભિષેક પ્લેઝ કબડ્ડી, એટલે કે અભિષેક કબડ્ડી રમે છે, એનો ઓબ્જેક્ટ અહીંયા વાક્યની શરૂઆતમાં આપણે મૂકવો પડે, કારણ કે પેસિવનું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું ફોર્મ્યુલા એ રીતનું છે. તો ઓબ્જેક્ટ પ્લસ MR પ્લસ વર્બ 3. તો એક્ટિવ વાક્યમાંથી ઓબ્જેક્ટ શોધીને સૌ પ્રથમ આપણે લખવો કે બોલવાનો રહેશે. તો અહીંયા આપણે પહેલાં કબડ્ડી લખીશું, પછી MRમાંથી એક લખીશું એટલે કબડ્ડી સાથે ઇઝ સેટ થાય છે એટલે કબડ્ડી ઇઝ, અને પછી વર્બ 3 આવે પ્લેનું. અહીંયા જે વર્બ છે એનું જ આપણે વર્બ 3 કરવાનું છે, પ્લેડ. તો અભિષેક કબડ્ડી ઇઝ પ્લેડ, અને સબ્જેક્ટનું શું કરવાનું? તો બાય પ્લસ S, એટલે કે સબ્જેક્ટને આગળ બાય લાગશે. તો અહીંયા પેસિવ આવી રીતે કંઈક બનશે, કબડ્ડી ઇઝ પ્લેડ બાય અભિષેક. તમે જુઓ, એક્ટિવમાં જે ઓબ્જેક્ટ છે એ પહેલાં લખ્યો, પછી પેસિવનું જે ફોર્મ્યુલા છે એમાં MR છે એમાંથી એક લખ્યું, પછી એક્ટિવના વાક્યમાં પ્લે ક્રિયાપદ છે એનું ભૂતકૃદંત એટલે કે વર્બ 3 નું સ્વરૂપ લખ્યું, અને સબ્જેક્ટને બાય લખીને ઉમેર્યો છે, બાય અભિષેક, એટલે કે અભિષેક દ્વારા કબડ્ડી રમવામાં આવે છે. આનું કંઈક ગુજરાતી આવું થશે. ફરીથી મિત્રો સમજાવું છું તમને. એક્ટિવ સેન્ટેન્સ છે અભિષેક પ્લેઝ કબડ્ડી, તો એમાં સબ્જેક્ટ છે અભિષેક, પ્લે ક્રિયાપદ છે અને કબડ્ડી ઓબ્જેક્ટ છે. તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બને છે, અને એ વાક્યનું પેસિવ કરવા માટે એ જ કાળમાં પેસિવ કરવું પડે, એટલે જે કાળમાં એક્ટિવનો કાળ છે એ જ પેસિવનો રહે. તો અહીંયા પેસિવનું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું ફોર્મ્યુલા છે ઓબ્જેક્ટ પ્લસ MR પ્લસ વર્બ 3. જે ઓબ્જેક્ટ છે કબડ્ડી, એનાથી વાક્યની શરૂઆત થશે, કબડ્ડી ઇઝ પ્લેડ બાય અભિષેક. રાઈટ. બીજું એક એક્ઝામ્પલ, તો તમારી નોટમાં તમે લખતા રહેજો મિત્રો, ખૂબ જ મહત્વપૂર્ણ એક્ઝામ્પલ્સ છે અને આવા અનેક એક્ઝામ્પલ્સ તમે બનાવી શકો છો. બીજું એક્ઝામ્પલ એક્ટિવનું વાક્ય છે, આઈ હેડ પાસ્ડ 12th એક્ઝામ. આઈ હેડ પાસ્ડ 12th એક્ઝામ. તો અહીંયા હેડ છે ટુ બીનું રૂપ અને વર્બ 3 છે એટલે પરફેક્ટ પાસ્ટ ટેન્સ આપણે સમજી શકીએ છીએ મિત્રો.
પૂર્ણ ભૂતકાળ છે એક્ટિવનો. કેમ તો સબ્જેક્ટ છે અહીંયા, પાસ એ ક્રિયા છે, પાસ એટલે પાસ કરવું, ઉત્તીર્ણ થવું. તો ઉત્તીર્ણ થનાર કે પાસ થનાર કોણ છે? હું, આઈ. તો એ આપણો સબ્જેક્ટ છે. પછી વર્બ કયું છે? તો પાસ એટલે કે પાસ થવું, એ આપણું વર્બ છે. અને શું પાસ કર્યું? તો 12માની પરીક્ષા એટલે 12th એક્ઝામ. તો એ આપણો ઓબ્જેક્ટ સાબિત થાય છે. હવે આ પરફેક્ટ પાસ્ટ ટેન્સનું વાક્ય છે એક્ટિવનું, અને એનું ફોર્મ્યુલા અને પેસિવમાં પરફેક્ટ પાસ્ટ ટેન્સનું ફોર્મ્યુલા આપણે જોવું પડે. તો એ તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો. સૌ પ્રથમ એક્ટિવનું ફોર્મ્યુલા છે, એક્ટિવ પરફેક્ટ પાસ્ટ ટેન્સનું ફોર્મ્યુલા છે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ વર્બ 3 પ્લસ ઓબ્જેક્ટ, અને એને આપણે ટ્રાન્સફોર્મ કરવાનો છે ઓબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ બીન પ્લસ વર્બ 3. એ પેસિવનું ફોર્મ્યુલા છે પરફેક્ટ પાસ્ટ ટેન્સનું. તો અહીંયા આપણે જે અગાઉના વાક્યમાં આપણે જેમ ગોઠવ્યા હતા ઓબ્જેક્ટ ને વર્બ 3 ને એવી રીતે કરી દેવાનું છે. તો અહીંયા પેસિવ વાક્ય કંઈક આવું બનશે: 12th એક્ઝામ હેડ બીન પાસ્ડ બાય મી. અહીંયા આઈનું મી થઈ જશે. ઉપરના વાક્યમાં અભિષેક એ નાઉન છે, પ્રોનાઉન છે, એ તો એનું એમ જ રહેશે, પ્રોપર નાઉન છે એટલે. પણ ફર્સ્ટ પર્સન સિંગ્યુલર આઈ છે તો એનું શું થઈ જશે? મી થઈ જશે. બાય આઈ એવું તો લખાય નહીં, એટલે બાય મી થશે, આઈનું મી થાય. તો 12th એક્ઝામ ઓબ્જેક્ટ છે, પછી ફોર્મ્યુલા પ્રમાણે હેડ લખ્યો છે કારણ કે પરફેક્ટ પાસ્ટ ટેન્સ છે, બીન આવે, અને પછી પાસનું વર્બ 3 પાસ્ટ બાય મી. તો 12th એક્ઝામ હેડ બીન પાસ્ડ બાય મી એટલે કે 12માની પરીક્ષા મારા દ્વારા પાસ કરવામાં આવી છે કે ઉત્તીર્ણ કરવામાં આવી છે. સરસ મજાનું છે ને મિત્રો. તો આવી રીતે તમારે પણ પ્રેક્ટિસ કરવાની છે. છઠ્ઠો અને છેલ્લા 3નું પેસિવ ના થાય કારણ કે એમાં બી અને બીન આવે જ છે જે પેસિવના સ્વરૂપ છે. માટે છઠ્ઠો એક્ટિવમાં છઠ્ઠો ટેન્સ અને એક્ટિવમાં 10, 11, 12 નંબર જે છેલ્લા 3 કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સીસ છે એનું પેસિવ કરવાનું રહેતું નથી. માટે પેસિવમાં આપણે એ 4 ટેન્સના ફોર્મ્યુલા શીખ્યા પણ નથી. એ સિવાયના 8 ટેન્સ ગમે તે એક્ટિવમાં હોય તમે એનું પેસિવ કરી શકો છો. તો મિત્રો તમે બનાવો, જેટલા બને એટલા વાક્યો બનાવો, પ્રેક્ટિસ કરો. અને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો ચોક્કસથી એને લાઈક કરવાનું ના ભૂલતા. આવું જ સહેલું અને સરળ ઇંગ્લિશ શીખવા માટે અમારી ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દેજો, અને તમારા મિત્રોને શેર કરજો જેથી કરીને એ લોકો પણ સારામાં સારું ઇંગ્લિશ શીખી શકે. તો આજે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. થેન્ક યુ વેરી મચ.